નમસ્કાર મિત્રો, લવાદી પ્રક્રિયામાં અદાલત દ્વારા આપવામાં આવતી વચગાળાની રાહત અંગેની જોગવાઈઓ જે છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, ઘણા વર્ષોથી પૂછાઈ આવેલો છે. તો આજે એ પ્રશ્નની ડિસ્કસ આજના વિડીયોની અંદર કરીશું. તો સૌ પ્રથમ આપણે પરિચય મેળવીએ તો ધ લવાદી એટલે કે આર્બિટ્રેશન એ વૈકલ્પિક વિવાદ નિવારણ એટલે કે એડીઆર અલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન ની પદ્ધતિ છે, જેની અંદર પક્ષકારો વિવાદનો ઉકેલ કોર્ટને બદલે લવાદ પાસે જઈને કરતા હોય છે. જો કે લવાદી ફેંસલા પહેલાં અથવા લવાદી પ્રક્રિયા દરમિયાન ક્યારેક પક્ષકારોને તાત્કાલિક રાહતની જરૂર પડે છે. આવા સંજોગોની અંદર અદાલત દ્વારા વચગાળાની રાહત એટલે કે ઇન્ટરિમ રિલીફ આપવામાં આવતું હોય છે. હવે વચગાળાની રાહતનો અર્થ અને ઉદ્દેશ વિશે આજે જોઈશું. જોઈશું તો વચગાળાની રાહત એટલે કે લવાદી ફેંસલાના અંતિમ ઉકેલ સુધી કોઈ પક્ષને નુકસાન કે અન્યાય થવાથી બચાવવા માટે અદાલત દ્વારા આપવામાં આવતી એક તાત્કાલિક સહાય હોય છે, એને વચગાળાની રાહત તરીકે ઓળખવામાં આવે છે. તેનો ઉદ્દેશ શું હોય છે તો એને જોઈએ તો કે વિવાદની સ્થિતિ યથાવત જળવાઈ રહે, કોઈ પક્ષકાર અન્યાય ન અનુભવે, વિવાદગ્રસ્ત મિલકતનું રક્ષણ થાય, લવાદીના અંતિમ ફેંસલાના અમલ માટે યોગ્ય સ્થિતિ જળવાઈ રહે, એ એનો મુખ્ય ઉદ્દેશ હોય છે. હવે જોઈશું કે કલમ 9ના અંદર લવાદી પૂર્વે અને લવાદ દરમિયાન વચગાળાની રાહતની જે જોગવાઈ છે એની વિશે આપણે માહિતી મેળવીએ. તો લવાદી કરાર હોવા છતાં લવાદી શરૂ થાય તે પહેલાં અથવા લવાદી કાર્યવાહી દરમિયાન પણ પક્ષકારો કોર્ટ પાસે વચગાળાની રાહત માટે અરજી કરી શકે છે. હવે અદાલત દ્વારા નીચેની જે રાહત હોય એ મેળવી શકે છે, અહીંયા જે આપેલ છે એ પ્રમાણેની. તો વિવાદિત મિલકતના વેચાણ પર પ્રતિબંધ, મિલકત જપ્તીનું આદેશ, મિલકતનું રક્ષણ અથવા સંવર્ધન, નાણાકીય હક માટે પ્રતિબંધક આદેશ, કોઈ પક્ષકારના હકોનું રક્ષણ કરવા માટે અન્ય રાહત. આ જે રાહત છે અદાલત દ્વારા મળી શકે છે. હવે એની અંદર જરૂરી શરતો હોય છે કે જેમ પ્રમાણે અદાલત જરૂરી શરતો હોય છે એની અંદર અરજદારે સાબિત કરવું પડે છે કે તેને તાત્કાલિક રાહત ન મળે તો તેને અપુરક્ષિત નુકસાન થઈ શકે છે. અહીંયા જે વર્ડ આપેલો છે અપુરક્ષિત એટલે કે એનું નુકસાન ભરપાઈ ના થઈ શકે એ ટાઈપનું હોય. બીજું છે કે કોર્ટને લાગતું હોવું જોઈએ કે અરજદારનો જે કેસ છે પ્રથમ દ્રષ્ટિએ એટલે કે પ્રાઇમા ફેસિયાઈ મજબૂત છે. ત્રીજું છે કે કોર્ટ સંતુલનને ધ્યાનમાં રાખીને આદેશ આપે છે. હવે કલમ 17 પ્રમાણે લવાદ દ્વારા આપવામાં આવતી વચગાળાની રાહત. કલમ 17 પ્રમાણે જો લવાદી પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોય તો પક્ષકારો લવાદ એટલે કે આર્બિટ્રર પાસેથી વચગાળાની રાહત માટેની અરજી કરી શકે છે. લવાદ દ્વારા પણ જે વચગાળાની રાહત હોય એ આપી શકાય છે. તો કેવી? તો એની અંદર વિવાદિત મિલકતના વેચાણ પર પ્રતિબંધ, નાણાકીય હક માટે જપ્તી આદેશ, વિવાદિત માલ અથવા તો મિલકતના રક્ષણ માટે આદેશ, અન્ય યોગ્ય રાહત કે જે લવાદને ન્યાયસંગત માને છે. હવે લવાદ દીઠ રાહતના અમલ માટે લવાદ દ્વારા આપવામાં આવેલી વચગાળાની રાહત પર કોર્ટ દ્વારા અમલમાં મુકાઈ શકે છે. લવાદી ફેંસલાની જેમ વચગાળાની રાહત પર પણ લવાદી ફેંસલાની જેમ વચગાળાની જે રાહત આપવામાં આવેલી હોય છે એ પણ કાયદેસર હોય છે. આગળનો ટોપિક જોઈશે કે વચગાળાની રાહત માટે અદાલતની સત્તા. તો લવાદી પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં કોર્ટ પાસે વચગાળાની રાહત માટે અરજી કરી શકાય છે. લવાદી પ્રક્રિયા શરૂ થયા પછી સામાન્ય રીતે લવાદ પાસે જ રાહત માગવી પડે છે. જો લવાદ દ્વારા આપવામાં આવેલી રાહત અમલમાં મૂકવામાં નહીં આવે તો કોર્ટે તેની અમલવારી માટે આદેશ આપી શકે છે. વચગાળાની રાહત માટેના સિદ્ધાંતો. તો કોર્ટે વચગાળાની રાહત આપતી વખતે કયા સિદ્ધાંતો લેવામાં આવે છે? તો પહેલું, પ્રાઇમા ફેસિયાઈ કેસ એટલે પ્રથમ દ્રષ્ટિએ જે કેસ બન્યો હોય એમાં અરજદાર પાસે મજબૂત પુરાવા હોવા જોઈએ કે તેની અરજી યોગ્ય છે. બીજું કે તાત્કાલિક નુકસાન, જો રાહત ન મળે તો અરજદારે પુરક્ષિત નુકસાન સહન કરવું પડતું હોય છે. સંતુલન, રાહત આપવાથી અથવા ના આપવાથી તેનો કયો પ્રભાવ પડશે એ કોર્ટ પોતે ધ્યાનમાં લે છે. મહત્વના કેસ લો જોઈશું તો સુંદરમ ફાઇનાન્સ લિમિટેડ વર્સેસ NEPC ઇન્ડિયા લિમિટેડનો જે કેસ છે એની અંદર સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે લવાદી કરાર હોવા છતાં લવાદી પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં અદાલત વચગાળાની રાહત આપી શકે છે. આ કેસની અંદર કોર્ટે મિલકતની જપ્તી કરવા માટે આદેશ આપ્યો હતો. બીજું MD આર્મી વેલફેર હાઉસિંગ ઓર્ગેનાઇઝેશન ઓન વર્સિસ સુમંગલમ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડનો જે કેસ છે એની અંદર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું
સોરી, અહીંયા થોડું સ્પેલિંગ મિસ્ટેક છે, હાઉસિંગ ઓર્ગેનાઇઝેશન. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે લવાદ દ્વારા આપવામાં આવેલી વચગાળાની રાહત પણ કાયદેસર છે અને કોર્ટ દ્વારા અમલમાં મુકાવી શકાય છે. આગળનો કેસ છે આધુનિક સ્ટીલ લિમિટેડ વર્સિસ ઓરિસ્સા મેગ્નેસી એન્ડ મટીરિયલ્સ પ્રાઇવેટ લિમિટેડનો જે મિનરલ્સ પ્રાઇવેટ લિમિટેડનો જે કેસ છે, એની અંદર અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે વચગાળાની રાહત માટે કોર્ટ તર્કસંગત ધોરણો એટલે કે રિઝનેબલ સ્ટાન્ડર્ડ્સ લાગુ કરે છે. એની અંદર પ્રાઇમા ફેસી અપૂરણીય જે નુકસાનનો ભય છે એ સંતુલનનો પરીક્ષાપત્ર હોય છે એ. આગળનો ટોપિક છે વચગાળાની રાહત માટે અરજી કરવાનું પદ્ધતિશાસ્ત્ર, એટલે કે પક્ષકારોએ કોર્ટ અથવા તો લવાદમાં લેખિત અરજી ફાઇલ કરવી પડે છે. અરજદારે પુરાવા રજૂ કરવા પડે છે. કોર્ટ અથવા લવાદ બંનેને લાગશે કે તાત્કાલિક રાહત આપવાની જરૂરી છે ત્યારે જ તે આદેશ આપવામાં આવે છે. સારાંશ આપનો છેલ્લે નિષ્કર્ષ જોઈ લઈએ તો લવાદી કાયદા હેઠળ કલમ 9 હેઠળ અદાલત અને કલમ 17 હેઠળ લવાદ દ્વારા વચગાળાની રાહત આપવામાં આવે છે. લવાદી ફેસલાની જેમ વચગાળાની રાહત પણ કાયદેસર છે. અદાલત દ્વારા મળતી રાહતમાં મિલકત જપ્તી, વેચાણ પ્રતિબંધ, નાણાકીય સુરક્ષા વગેરે સામેલ હોય છે અને લવાદ દ્વારા જ્યારે આપવામાં આવતી રાહત કોર્ટ દ્વારા અમલમાં મુકાવી શકાય છે.